દાહોદની દીકરીના ન્યાય માટે હવે રાજકીય પક્ષ એ પરિવારને મળી અને ભારતીય જનતા પાર્ટી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। ગઈકાલે કોંગ્રેસે અમદાવાદમાં ધરણા કર્યા, કોંગ્રેસનું ડેલિગેશન જઈને આવ્યું, તો આજે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દાહોદ પહોંચ્યા અને ભારતીય જનતા પાર્ટી સામે અનેક પ્રકારના આક્ષેપ કર્યા, ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ સામે આક્ષેપ કર્યા। ગોપાલ ઇટાલિયા સહિતના તમામ નેતાઓ ત્યાં પહોંચી અને ભાજપને ઘેરવામાં સફળ રહ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, હું છું કિશન। દાહોદનો મુદ્દો એ આજકાલ બહુ ચર્ચિત છે। બહુ ચર્ચિત એટલા માટે છે કારણ કે દાહોદના મુદ્દે ભારતીય જનતા પાર્ટી એ મૌન સેવી રહી છે। માત્ર એટલું જ કહી રહી છે કે આરોપી પકડાઈ ગયો, અમે આરોપીને મદદ નથી કરી, આરોપીને ભારતીય જનતા પાર્ટીએ કોઈ પ્રોત્સાહન નથી આપ્યું, અમારી સરકારે ગુનાને દબાવવાનો પ્રયત્ન નથી કર્યો। પણ વિપક્ષ એ સતત ભારતીય જનતા પાર્ટી પર હલ્લાબોલ કરી રહ્યું છે। દાહોદના મુદ્દે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો એ દાહોદ પહોંચ્યા હતા। દાહોદના દીકરી અને તેના પરિવાર સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ તેઓએ ભારતીય જનતા પાર્ટી અને તેની સિસ્ટમ સામે આક્ષેપ પણ કર્યા। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીનું કહેવું છે કે જ્યાં પણ બળાત્કાર થાય છે, જ્યાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, ત્યાં આરોપી એ કેમ ભારતીય જનતા પાર્ટી સાથેનો હોય છે, આ એક સવાલ છે। કોઈ પણ ઘટના બને, જમીનની હોય, બળાત્કાર હોય, દીકરીઓ પરના રેપ હોય, દુષ્કર્મ હોય, ચીટિંગની હોય, કોઈ પણ પ્રકારની ઘટના હોય તો આવી ઘટનામાં આરોપીનું ભારતીય જનતા પાર્ટી સાથેનો સંબંધ કેમ સામે? દાહોદમાં ભાજપ સમર્થક અને વીએચપીના જે સભ્યોએ, પ્રાચાર્યએ એક દીકરી સાથે 6 વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કર્યું છે, એના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આપણું સમાજ, આપણી માતા બહેન દીકરીઓ, એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ। સરકાર તંત્ર ઊંડું ઉતરી રહ્યું છે। આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે। આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે। માનનીય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન, રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે। આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શકી અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી લઈ જતા હતા, એનો અર્થ એ થયો ઘણા સમય સુધી દીકરી સાથે એને કંઈક કર્યું હોવું જોઈએ અને પછી એમણે કેવી હિંમત કરી બળાત્કારની કોશિશ કરવી, એને મારી નાખવી, એને ફેંકી દેવી, આ આપણા બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે। પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જ્યારે કલકત્તામાં આ ઘટના બની હતી ત્યારે આખા દેશમાં પ્રત્યાઘાતો પડે, દેશના મીડિયાએ, મહિલાઓએ, માતા બહેન દીકરીઓએ સર્વે અવાજ ઉઠાવવું જોઈએ। પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે, દાહોદમાં ઘટના બની છે, સામાન્ય પરિવારમાં ઘટના બની છે, શું એમની દીકરીની કંઈ આપણા માટે કિંમત નથી? મુખ્યમંત્રી માટે કિંમત નથી? આજે મુખ્યમંત્રી ધરણા કરે છે, રાજકીય ધરણા કરે છે। મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો? એટલે ખૂબ જ દુઃખદ છે। મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને, આમ કરો। મમતા દીદીએ તો 10 દિવસમાં કાયદો લાવ્યા, તમે શું કર્યું? તમે આજે ધરણા કરવા બેસી ગયા છો, શરમ આવવી જોઈએ। અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં। આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું। એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે 10 દિવસ સૌ કોઈ પાડે છે, દુશ્મન હોય ને એ 10 દિવસ પાડે છે, આવા તાઇફાઓ કરતા નથી। ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે। આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મૌન રેલી, કેન્ડલ માર્ચ કાઢ્યું છે, અમારી બહેનો પણ સાથે જોડાઈ છે અને 2 દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના, દીકરીની આત્માને શાંતિ મળે
અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને અને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે એ માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ. અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે, એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ, એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા, સાથે સાથે એમના પરિવારને 50 લાખની જે એને સહાય પણ આપવી જોઈએ. અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે, જે આચાર્યો, શિક્ષકો, અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ. આ સવાલ માત્ર આમ આદમી પાર્ટી નહીં પરંતુ ગુજરાતના દરેક લોકો ઉઠાવી રહ્યા છે કે કેમ કોઈ પણ ઘટનામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકોના નામ સામે આવે છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે પરિવારજનો સાથે મુલાકાત કરતા પરિવારજનોને ન્યાય મળે તેના માટે આમ આદમી પાર્ટી આગામી સમયમાં લડત પણ લડશે. આમ આદમી પાર્ટી પોતાના હાઈકમાન્ડને પણ રજૂઆત કરશે અને સાથે જ દેશભરમાં ગુજરાત મોડલને ખુલ્લું પાડશે. તમને શું લાગે છે, દાહોદ મુદ્દે વિપક્ષ એટલે કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ ન્યાય માટે લડત લડી રહી છે કે પછી બંને રાજકીય પક્ષો એ રાજકીય સ્ટન્ટ કરી રહ્યા છે? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.